હેલો સ્ટુડન્ટ, વેલકમ ઇન ઈ સાયન્સ પ્લસ યુટ્યુબ ચેનલ. આજનો હવે આનો આપણો ટોપિક છે એ છે એનસીઈઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે ટાઇટલ જે આપણું એ છે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. તમને પ્રશ્ન શું પૂછાઈ શકે? પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ કણોનું બનેલું તંત્ર છે તો એનું કુલ દળ અને એના દ્રવ્યમાન કેન્દ્રના કુલ દળ, ધારો કે કુલ દળનો સંકેત છે આપણે વાપરીએ એમ, અને દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેપિટલ એ, એનો ગુણાકાર છે એ કુલ બાહ્યબળ, પરિણામી બાહ્યબળ જેટલો હોય. આવું આપણે સાબિત છે એ કરવાનું છે મેથેમેટિકલી. તો આપણે ધારણા કરી લઈએ પહેલાં તો કે ભાઈ આપણું જે તંત્ર છે એની વાત કરીએ. ભાઈ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, એમાં તંત્રમાં અમુક દળો છે. ધારો કે M1, M2, M3, M4, M5 અપ ટુ Mn, બહુ બધા, ઘણા બધા. અને અનુક્રમે એમના જો સ્થાન સદિશની બાળકો વાત કરવામાં આવે તો એ છે R1 સદિશ, R2 સદિશ, R3 સદિશ, R4 સદિશ અપ ટુ Rn સદિશ, જે આપણે અહીંયા નોંધ્યું છે. તો એ વાત છે એને નોંધી લઈએ, જે લીધેલું છે એને, કે ધારો કે તંત્રમાં Mn, M2 એવા Mn દળ ધરાવતા કણો છે જેના સ્થાન સદિશ અનુક્રમે R1 સદિશ, R2 સદિશ અપ ટુ Rn સદિશ છે. આખા ચેપ્ટરમાં કણોનું તંત્ર એટલે ખૂબ બહુ બધા કણો, જેવું આપણે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર ભણીને આવ્યા કે ભાઈ કોઈ પદાર્થ છે એ અસંખ્ય કણોનો બનેલો છે. ધારો કે હું જો અણુની વાત કરું તો અસંખ્ય અણુનો બનેલો છે. તમે કેમેસ્ટ્રીમાં ભણીને આવ્યા છો કે ભાઈ એક મોલની અંદર પણ એવોગેડ્રો નંબર જેટલા અણુ હોય, અને એવોગેડ્રો નંબર એટલે 10⁻23 ક્રમનો છે. 6.022 × 10⁻23, ખૂબ વધારે છે, બરાબર. તો એવા અસંખ્ય કણોમાં આપણે વ્યાપક રીતે લખવું હોય તો કંઈક ભૌતિક વિજ્ઞાનમાં છે આવી રીતે છે લખી શકીએ. આપણે દ્રવ્યમાન કેન્દ્રની વાત આવી એટલે આપણે પહેલાં તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે એ લખવો જોશે. તો તમને દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર લખતા આવડતું હશે. તો કે ભાઈ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ, બાળકો આપણે આ સ્થાન સદિશનું સૂત્ર વિડીયો નંબર 2 ની અંદર છે તારવેલું પણ છે. R સદિશ બરાબર સૂત્ર શું હતું? M1 R1 સદિશ પ્લસ M2 R2 સદિશ અપ ટુ Mn Rn સદિશ છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ જેટલા હોય એટલા બધા જ Mn, કે આવું મળે. આપણે આવું લખી શકીએ કે ભાઈ ધારો કે તંત્રનું કુલ દળ કેપિટલ M છે, તો કેપિટલ M ને જો કુલ દળ લીધેલું હોય તો આ કણોના દળોનો સરવાળો જે છે M1 પ્લસ M2 એ શું થઈ જાય? તંત્રનું કુલ દળ તો થશે. આ છે તંત્રનું કુલ દળ, બરાબર ને? તો મેથેમેટિકલી આપણું જે સૂત્ર છે એ કંઈક બાળકો આવું બને ખરા કે ભાઈ છેદમાં જે દરેક કણોના દળોનો સરવાળો છે એના બદલે હું કેપિટલ M માત્ર લખી શકું. આ કેપિટલ M ને જરાક આ બાજુ લઈને આવીએ તો છેદમાં છે એટલે અંશમાં લખી શકશું આપણે એને. તો ગાણિતિક રીતે આપણું પદ છે એ કંઈક આવું થયું. હવે મિત્રો મારે સમયની સાપેક્ષે આનું વિકલન કરવું છે. શું કામ? તો હમણાં તમને ખબર પડશે કે ભાઈ જો દળ સમયની સાથે અચળ હોય, આવું લખવાનું કારણ શું છે?
12મા ધોરણની અંદર તમે ભણશો કે ભાઈ દળ જે અચળ ન પણ રહી શકે, પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરતું હોય તો. પણ એ 12થની વાત છે. અત્યાર પૂરતું એવું સમજો કે ભાઈ દળ છે એ અચળ જ હોય, દળમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. પરંતુ ફિઝિક્સ સાચું રહેવું જોઈએ એટલે મેં એક વિધાન છે લખેલું છે કે ભાઈ દળ છે એ અચળ છે, મેં અચળ માનેલું છે. તો શું લખાય? હોય તો સમયની સાપેક્ષે વિકલન કરતા, હવે હું આનું સમયની સાપેક્ષે વિકલન કરું છું. બાળકો અચળ હોય એ વિકલનમાં ક્યાં લખીએ આપણે? બહાર. વિકલનની બહાર નીકળી જાય તો દળ છે એને વિકલનની બહાર કાઢી દઉં. માત્ર ને માત્ર જે બદલાવ થતો હશે એ સ્થાનની સાપેક્ષે થતો હશે. આ પદાર્થ આમ ગતિ કરીને જાય છે તો સમયની જે બદલાવ થાય છે સમયની સાપેક્ષે કોનો થાય છે? આ દરેક કણના સ્થાનનો થાય છે. એટલે કે સ્થાન છે એ અચળ નથી, ચલ રાશિ છે. ચલ એટલે જે બદલાય, એટલે સ્થાન સદિશનું આપણે વિકલન કર્યું છે. તો એવી જ રીતે દરેક કણ માટે હું આવું લખું m2 d r2 સદિશના છેદમાં dt અપ ટુ mn d rn સદિશના છેદમાં dt. તો કાંઈ જ ખોટું નથી એમાં. પણ સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન તમને શું આપે? dr by dt. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન તમને શું આપશે? વેગ આપશે. એટલે આ તો તમને શું મળી ગયું? વેગ સદિશ મળી ગયો. જો m1 v1 સદિશ, m2 v2 સદિશ પ્લસ mn vn સદિશ. તો આ v1 v2 v3 છે શું? કે એ બીજું કંઈ જ નથી ભાઈ કે જ્યાં v1 v2 vn એ અનુક્રમે દરેક કણના શું છે? વેગ છે. જે બળ લાગે છે એના કારણે પદાર્થ ગતિ કરે છે તો એ શું છે? એના વેગ છે. જો તમે આનું હજુ સમયની સાપેક્ષે વિકલન કરો, આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? આપણે બળ સુધી પહોંચવાનું છે. સમયની સાપેક્ષે વિકલન લેતા લો જોઈએ બાળકો, સમયની સાપેક્ષે વિકલન. દળ તો કેવું છે પાછું? અચળ. તો અચળ છે એને આપણે વિકલનની બહાર લખી દઈએ. જગ્યાના અભાવે હું એક પદ ઓછું લખું છું. mn vn સદિશ બાય dt. બાળકો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી તમને શું મળે? તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો ચેપ્ટર નંબર 3 અને 4 અનુસાર, અને નાના ધોરણમાં તમે 9મા 10મામાં પણ ભણીને આવ્યા છો, તમને શું મળે? પ્રવેગ મળે. તો m1 a1 સદિશ પ્લસ mn an સદિશ. તો જ્યાં કેપિટલ A શું છે? તો જ્યાં કેપિટલ A, કેપિટલ V શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. કેમ? કેમ કે કેપિટલ R શું હતો? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ હતો. તો કેપિટલ A એ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે. અને a1 a2 a3 અપ ટુ an એ દરેક કણના પ્રવેગ છે. a1 a2 an એ શું છે? દરેક કણના પ્રવેગ છે. નાના ધોરણમાં બાળકો તમે ભણીને આવ્યા F બરાબર ma, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F બરાબર તો ma થાય. તો આને તમે શું લખી શકો? ઇઝ ઇક્વલ ટુ f1 સદિશ પ્લસ f2 સદિશ પ્લસ fn સદિશ લખાય.
આ F1 F2 Fn છે શું એ સમજીએ એની વાત કરીએ એના પહેલા તમે અત્યાર સુધીની જે કંઈ પ્રશ્ન લખ્યો છે પ્રશ્ન અને એનો જવાબ છે એ નોટબુકમાં નોંધી લો. બાળકો છેલ્લું આપણું જે સમીકરણ મળ્યું કંઈક આવું છે. તો આ F1 F2 F3 એ બધું છે શું? તો F1 કોના પરથી મળ્યું હતું આપણે? M1 A1 પરથી, એટલે કે એ કણ પર લાગતું બળ છે કે જ્યાં F1 એ કણ એક પર લાગતું બાહ્ય બળ અને કણો વચ્ચે આંતરિક બળો પણ લાગતા હશે. કણો વચ્ચે લાગતા આંતરિક બળનું પરિણામી બળ છે. વિડિયો નંબર 2 ની અંદર છે આપણે એવું ભણ્યા હતા કે ભાઈ મારી પાસે તંત્રની અંદર બે કણ છે, ધારો કે M1 અને M2. ત્યારે આપણે એવું ઉદાહરણ આપ્યા, એક તમે બેઠા છો ને એક તમારો ફ્રેન્ડ એક કારની અંદર બેઠા છે અને એના પર જે બળ લાગે છે એ છે F1 અને F2. કોઈ એમને ધક્કો મારે છે. 9મા ધોરણની અંદર તમે ભણીને આવ્યા અને ચેપ્ટર નંબર 8 ની અંદર પણ તમે ભણવાના છો કે વિશ્વનો દરેક કણ છે એ પોતાના દળના કારણે એકબીજા પર જે આકર્ષી બળ લગાડે છે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. એક પર બે વડે લાગતું બળ અને બે પર એક વડે લાગતું બળ છે એ મૂલ્યમાં જે સમાન હોય અને એની જો દિશાની વાત કરવામાં આવે તો પરસ્પર વિરુદ્ધ દિશા છે કે કાવું મળે. તો કણ એક પર લાગતું જો હું બળની વાત કરું, કણ એક પર લાગતું બળ, તો F1 છે એનું આ બાહ્ય બળ છે અને આ જે F12 છે એ કણો વચ્ચે લાગતું શું છે? આંતરિક બળ છે. આવી જ રીતે જો હું કણ બે પર લાગતું બળ છે એ લખવા માંગુ તો મને મળશે 2 પર F2 લાગે છે અને F21 લાગે છે. પરંતુ જ્યારે હું તમને એવો પ્રશ્ન કરું કે ભાઈ તંત્ર પર લાગતું કુલ બળ, તો તમે શું કરશો? બળનો આપણે શું કરવો જોઈએ? સરવાળો છે એ કરવો જોઈએ. તો તમે જે એનો શું કરશો? સરવાળો કરશો. જ્યારે આપણે સરવાળો કરશું તો આંતરિક બળો છે એ તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. આંતરિક બળ છે કેન્સલ થઈ જવાના છે કેમ કે એના મૂલ્ય કેવા છે? સમાન. દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. બરાબર. તો માત્ર ને માત્ર શું વધે? બાહ્ય બળ જ વધશે, F1 અને F2. એટલે બાળકો અહીંયા F1 જે લખેલું છે આપણી થિયરીમાં એ કણ પર જે બાહ્ય બળ લાગે એ પણ હશે અને કણો વચ્ચેનું જે આંતરિક બળ છે એ પણ હશે. પરંતુ જ્યારે આપણે સરવાળો કરશું ને પરિણામી બળની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આંતરિક બળો છે એની અસર કેવી થઈ જાય? 0 થઈ જાય. જ્યારે દરેક કણ પર લાગતા કુલ બળનું પરિણામી બળ એટલે કે F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ Fn સદિશ જે સરવાળો લીધેલો છે બળ લેવામાં આવે ત્યારે આંતરિક બળોની અસર કેવી બને? શૂન્ય બને છે. એટલે આંતરિક બળ છે કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે આપણું જે આ સમીકરણ છે કે ભાઈ F A સદિશ ઇઝ ઇક્વલ ટુ જે અહીંયા F1 પ્લસ F2 લખ્યું છે એ પરિણામી બળ જો હું F લખું તો હું અહીંયા એવું લખી શકું એક્સટર્નલ EXT. ગુજરાતીમાં એક્સટર્નલ ને ગુજરાતીમાં કહેવાય બાહ્ય. એટલે કે આ છે શું છે? આપણું બાહ્ય બળ છે. તો આપણે સાબિત એ જ તો કરવું છે. જોવું જોઈએ દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગ એટલે કે A સદિશ અને દળનો ગુણાકાર
દળ અને પ્રવેગનો ગુણાકાર એ તંત્ર પર લાગતા કુલ બળ જેટલો હોય છે. તો આ શું છે? તંત્ર પર લાગતું કુલ બળ. તો તમારો જો આ પ્રશ્ન હોય તો તમારો અહીંયા સુધીનો જવાબ છે એ થશે. નોંધી લઈએ જલ્દી. બાળકો, નેક્સ્ટ પ્રશ્ન છે આપણો એ છે કણોના તંત્રનું રેખીય વેગમાન. રેખીય વેગમાન અથવા તો એવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ કણોનું તંત્ર બનેલું છે એનું કુલ દળ એટલે કે m અને દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે કે v એ તંત્રના કુલ રેખીય વેગમાન જેટલો હોય છે. એટલે કે p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ p4 પ્લસ તંત્રમાં જેટલા હોય એટલા બધા જ કણોના રેખીય વેગમાનના સરવાળા જેટલું હોય છે. આવું આપણે સાબિત કરવું છે. કેવી રીતે કરી શકીએ? તો આપણે આગળની જે ગણતરી કરી એને જ હું ફટાફટ આગળ વધારું કે ભાઈ ધારો કે તંત્રના કણો m1 m2 mn છે, જેના સ્થાન સદિશની જો વાત કરવામાં આવે તો એ r1 r2 અપ ટુ rn છે. એટલે કે ભાઈ મારી પાસે જો આવું કોઈ તંત્ર હોય તો હું એને થિયરિટિકલી લખેલું છે મેં. r1 એનો સ્થાન સદિશ છે અને m1 છે એમનું દળ છે, m2 દળ છે એનો સ્થાન સદિશ છે ધારો કે r2. એવા તો અસંખ્ય. ધારો કે છેલ્લો કણ કોઈક લઈ લો mn. 10 કણ હોય તો 10 સુધી જવાનું, 20 હોય તો 20 સુધી જવાનું, લાખ હોય તો લાખ સુધી ગણતરી કરાય. લખવાનો બેસાય એટલે કે આવી રીતે લખાય એને. બરાબર ને? તો બાળકો, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે આપણે કેવી રીતે લખી શકીએ? એક આવી રીતે લખાય. m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ પ્લસ mn rn સદિશના છેદમાં તંત્રનો કુલ દળ. જસ્ટ હમણાં વાત કરી આપણે એવી રીતે કે ભાઈ જો તંત્રનું કુલ દળ કેપિટલ M હોય તો આપણે આજે m1 અને m2 ને આ બધા કણોના દળોનો જે સરવાળો કર્યો છે એના બરાબર શું લખી શકાય? કેપિટલ M લખી શકાય. એક કેપિટલ M છે આ, એને બરાબરની સામેની બાજુ લઈને જાઓ તો મિત્રો શું મળે? તો આપણે મળશે m r સદિશ બરાબર m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ પ્લસ અપ ટુ mn rn સદિશ. મારે જોઈએ છે વેગમાન. વેગમાન માટે વેગ જોશે એટલે કે સમયની સાપેક્ષે જો દળ અચળ હોય તો વિકલન કરતા, મિત્રો વિકલન કરો જોઈએ. દળને આપણે અચળ લીધું છે, શું કામ? હમણાં આપણે જસ્ટ વાત કરી. અચળ હોય એને વિકલનની ક્યાં લખી શકાય? બહાર લખી શકાય. તો આપણું પદ છે એ હમણાંના જેમ જ પાછું આવું મળે. બાળકો, આ શું છે? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળે? વેગ મળે. સમીકરણ છે તમને આવું મળશે. કોઈ મને કહી શકે આ શું છે? પરંતુ રેખીય વેગમાન ચેપ્ટર નંબર 5 અનુસાર P બરાબર શું થાય? mv. P બરાબર mv. P સદિશ બરાબર mv સદિશ. આવું લખાય. એટલે કે આ તો બીજું કઈ જ નહીં સર, આ તો મને શું મળી ગયું? એક સમીકરણ મળી ગયું. જેટલા જ કણો હોય ને એ જ તો સાબિત કરવું છે.
કે તંત્રનું કુલ દળ અને વેગનો ગુણાકાર એ દરેક કણના રેખીય વેગમાનના સરવાળા જેટલો હોય છે. તો આને પણ ફટાફટ જે આપણે નોંધી લઈએ. બાળકો જે P1 P2 Pn એ શું છે? દરેક કણોના વેગમાન છે. તો આ બધા જ વેગમાનનો જો સરવાળો કરવામાં આવે તો આપણે શું મળે? તો આખા તંત્રનું વેગમાન મળશે, હે ને? તો આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ આ સૂત્ર છે એના બરાબર P, એટલે કે જ્યાં P સદિશ કોના બરાબર લખ્યું છે? P1 સદિશ પ્લસ P2 સદિશ પ્લસ Pn સદિશ જે છે એના બરાબર આપણે લખ્યું P સદિશ એ તંત્રનું કુલ પરિણામી રેખીય વેગમાન છે.